નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું દાદી નાની જેવી રીતે અથાણું બનાવતા લીંબુનું, તેવી રીતે તે પણ આપણે બિલકુલ એક ટીપું તેલ નહીં નાખીએ અને ટ્રેડિશનલ રીતથી આપણે લીંબુનું અથાણું બનાવશું. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 400 ગ્રામ જેટલા લીંબુ લીધા છે અને નંગમાં જોઈએ તો તે 12 નંગ લીંબુ છે અને મીડિયમ સાઇઝના લીંબુ છે. અને લીંબુ છે તે એકદમ પતલી છાલવાળા લેવાના છે, જાડી છાલવાળા લીંબુ નથી લેવાના. અને કાચા લીંબુ હોય જે ગ્રીન છાલવાળા, તે પણ લીંબુનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે તેમાં કડવાશનો ભાગ વધુ હોય અને તેનો ઉપરનો સ્કિન ભાગ હોય જે લીંબુનો, તે જલ્દી સોફ્ટ ન થાય, એટલે આવા લીંબુ લેવા જરૂરી છે. હવે લીંબુમાંથી આપણે ટુકડા કરી લઈશું. હવે અડધું લીંબુ લઈ અને તેના આવી રીતે 4 ટુકડા કરવાના છે. તમે ચાહો તો 2 ટુકડા કરી શકો છો, પણ આપણે ખાવું હોય તો સરળ પડે. કોઈને વધારે જોતું હોય કે ઓછું જોતું હોય તો આવી રીતે આપણે ટુકડો એક નાનો લઈ શકીએ. હવે બધા બીનો ભાગ હોય તે કાઢી નાખવાના છે. અંદર બધા બી હોય તે હમણાં જ કાઢી લેવાના છે, પછી નથી કાઢવાના, તો આપણે એકદમ સરળ થઈ જાય આપણે અથાણું બનાવીએ તો. અને આ લીંબુ છે તેમાં વધારે બી પણ નથી, કારણ કે પતલી છાલવાળા લીંબુ હોય એમાં ઓછા બી હોય છે. મેં બધા લીંબુને આવી રીતે ટુકડામાં કાપી લીધા છે. અને હવે મિત્રો આપણે શું કરીશું, એક નાનું પેન લઈશું અને તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈશું. કોઈ પણ અથાણા બનાવતા હોય તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. અને આવી રીતે હલકું આપણે તેને રોસ્ટ કરીને લઈએ તો અથાણું છે તે બિલકુલ ખરાબ નથી થતું. આવી નાની નાની ટિપ્સ હોય તે આપણે ફોલો કરીએ તો આપણું અથાણું પરફેક્ટ બને અને વરસ 1.5 વર્ષ સુધી તે બિલકુલ ખરાબ પણ ન થાય. હવે મીડિયમ ફ્લેમ પર આપણે મીઠાને સરસ શેકી લેવાનું છે, તો મોઇશ્ચરનો ભાગ હોય તે ઉડી જાય. 1 ચમચી ભરીને હળદર નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને બંધ કરી અને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, તો હળદર પણ જરાક શેકાઈ જાય અને અથાણું આપણું ખરાબ થવાની થોડી પણ બીક ન રહે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું આવી રીતે અને તેને ઠંડુ કરી લેવાનું છે. હવે તે જ પેનમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે અને હિંગ થોડી ગરમ થાય અને ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખવાની છે. તમે જોઈ શકો છો જરાક એમાંથી ધુવાળો નીકળવા માંડે હિંગમાંથી, ત્યારે જે આપણે બોટલ ધોઈ અને સૂકવીને રાખી હોય, કાચની બોટલ જેમાં તમે અથાણું ભરવાના હો, તે બોટલ લઈ અને આવી રીતે હિંગનો તેને ધુવાળો આપવાનો છે. આનાથી અથાણું આપણું ખરાબ નહીં થાય. અને મિત્રો તમારી પાસે જો તડકો આવતો હોય તો તમે બોટલને તડકામાં સૂકવી શકો છો 6 કલાક જેટલી. તો આ પ્રોસેસ કરવાની તમને જરૂર નથી, પણ આ પ્રોસેસ કરવાથી હિંગનું ફ્લેવર પણ અથાણામાં ઉતરશે અને અથાણું આપણું એકદમ સ્વાદિષ્ટ બનશે. તમે જોઈ શકો છો બોટલ આપણી સરસ સ્ટરલાઇઝર થઈ ગઈ છે. હવે આપણે હિંગ છે તેને સાઈડમાં મૂકી દઈશું, બોટલને સાઈડમાં રાખીશું અને લીંબુ છે તેમાં હળદર અને મીઠું નાખી અને સરસ રીતે તેને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. અને જે આપણે હિંગ રાખી હતી તે હિંગ પણ આમાં નાખી દઈશું, કારણ કે તેનાથી એકદમ સરસ સ્વાદ આવશે. આવી રીતે લીંબુમાં મીઠું અને હળદર ચડી જાય એટલે જે આપણે બોટલ સાઈડમાં તૈયાર કરીને રાખી હતી તેને ઠંડી કરી લેવાની છે. અને પછી આ બધા લીંબુના ટુકડા છે તે આપણે બધા ભરી દઈશું અને ઢાંકી અને મિત્રો 8 થી 10 દિવસ સુધી રહેવા દેવાનું છે, જ્યાં સુધી લીંબુ એકદમ સરસ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. અને દિવસમાં 2-3 વખત તેને ઉપર નીચે કરવાના છે. તમે જોઈ શકો છો મેં 8 દિવસ સુધી લીંબુને આવી રીતે બરણીમાં રહેવા દીધા અને દિવસમાં 2-3 વખત તેને ઉપર નીચે કરતા રહી, એટલે લીંબુ એકદમ સોફ્ટ થઈ ગયા છે. આવી રીતે અથાણું બનાવવાથી લીંબુનું અથાણું બિલકુલ કડવું જ નથી લાગતું અને તેની સેલ્ફ લાઈફ છે તે પણ જળવાઈ રહે છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે લીંબુ આપણા. અને આવી રીતે અથાણું બનાવવાથી અથાણું સ્વાદિષ્ટ પણ ખૂબ જ બને છે. હવે આપણે 400 ગ્રામ લીંબુ લીધા હતા, તો આપણે 300 ગ્રામ ગોળ લેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. 1
ચમચા જેટલું આપણે આમાં પાણી નાખી દઈશું. મિત્રો તમે બિલકુલ ડરતા નહીં કે આપણે અથાણામાં પાણી નાખીશું તો અથાણું બગડી શકે છે. બિલકુલ અથાણું 1 વર્ષ સુધી ખરાબ જ નહીં થાય. તમે તેનું ટેન્શન ન લેતા. અને આપણે થોડી માત્રામાં બનાવી રહ્યા છીએ તો ઝટપટ ખલાસ પણ થઈ જશે. પણ તમે વધારે માત્રામાં બનાવતા હશો તો પણ અથાણું ખરાબ નહીં થાય. હવે ગેસની ફ્લેમ લો રાખી અને ગોળ છે તેને ખાલી મેલ્ટ જ કરવાનો છે. તેની ચાસણી નથી બનાવવાની. ખાલી ગોળ ગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. તમે વધારે વાર ગોળને રાખશો તો ગોળ છે તે બહુ ઘાટો થઈ જશે અને અથાણામાં બિલકુલ રસ નહીં થાય. તો તમે તે વાતનું ધ્યાન રાખીશું. સરસ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે મેં તૈયાર જે આચાર મસાલો આવે તે લીધો છે. તમે ચાહો તો મેથી રાઈના કુરિયા અને સાથે ધાણાના કુરિયા હોય તે અને લાલ મરચું નાખી હિંગ નાખી મસાલો બનાવીને તે પણ નાખી શકો છો. હવે મેં 2 મોટા ચમચા ભરીને મસાલો નાખી દીધો છે તૈયાર હોય જે. અને જે આપણે ગોળનું સિરપ તૈયાર કરીને રાખ્યું હતું એકદમ ઠંડુ થઈ ગયું છે તે નાખ્યું. અને 1 ચમચી મેં આમચૂર પાવડર નાખી દીધો. આ મારો વિડીયો સ્કીપ થઈ ગયેલો એટલે હું તમને કહું છું કે જરૂરથી આમાં 1 ચમચી તમે આમચૂર પાવડર નાખતા તો અથાણું આપણું બિલકુલ ખરાબ નહીં થાય. તમને લાગે કે બીક લાગતી હોય કે અથાણું ખરાબ થાય તો તમે 2 ટેબલસ્પૂન વિનેગર નાખી શકો છો. પણ કોઈ જરૂરત નથી. કારણ કે અથાણું આ બિલકુલ ખરાબ જ નહીં થાય. કારણ કે લીંબુ છે એટલે લીંબુની સેલ્ફ લાઈફ સારી હોય અને તેમાં ફંગસ પણ નથી લાગતી અને અથાણું એકદમ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગયું છે. હવે જે આપણી બોટલ હતી તેમાં જ આપણે ભરી દઈશું અને ટીશ્યુ પેપરથી આવી રીતે આપણે સરસ બધી બાજુથી લૂછી લઈશું. અને જ્યારે ઢાંકણ ઢાંકશું ત્યારે પણ ઉપર એક ટીશ્યુ પેપર રાખી અને ઢાંકણ ઢાંકી દઈશું. અને જ્યારે અથાણું લેવું હોય ત્યારે આપણે કોરી ચમચી લેવાની અને નાની ડબ્બીમાં કાઢી લેવાનું. ઘડી બોટલને ખોલબંધ ન કરવાની તો અથાણું બિલકુલ ખરાબ નહીં થઈ જાય. તો મિત્રો તમને કેવી લાગી આ અથાણાની તેલ વગરની આપણી રેસીપી કમેન્ટ સેક્શનમાં મને જરૂર જણાવજો. વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.